ધર્મેશભાઈ રાવલ પૈનામાં એવી તાકાત છે, રાવલ દેવ બોલતા જાઓ. તમારા શરીરની અંદર દેવ બોલાવી દેતો અને તમે રાવલ કયો, ધર્મેશ રાવલ તો ટુકારો ન દેવાય. આપણે આપણી માના દીકરા છે તો એ મા કરતા મોટો છે. હું આવ્યો પેલા એને પગે લાગ્યો, ભલે મને બાપ કહે પણ હું રાવલ દેવને પગે લાગ્યો છું. કેવો? એટલે જિંદગીની અંદર કોઈ બી ડાક વગાડતું હોય ને એને તમે પગે ન લાગો ને તમે હું કોને માંડવામાં આવ્યા બરાબર નથી. કોઈ બી માંડવામાં જાઓ, રાવલદેવને પગે લાગો ને રાવલદેવની જે બોલાવો તો સમજો કે આપણે ગયા કહેવાય. મને બધાય કીધું અહીં બેવો બાપુ, અને બાપુ ગયો ઘરે, પેલા રાવલદેવના પગે લાગવા જોઈએ. જો તમારા શરીરમાં રાવલદેવ ડાક વગાડીને તમારા શરીરમાં માતાજી લાવતા હોય ને તમે રાવલ કયો, ધર્મેશ રાવલ કઈ કલાકાર નથી, એ એક માતાજીનો ઉપાસક